900થી વધુ પુરુષો, સ્ત્રીઓ અને બાળકો મૃત હાલતમાં પડ્યા હતા. એમના મૃતદેહો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હતા. કોઈક એકલા તો કોઈક જૂથોમાં હતા, પરંતુ તેમના પર નજર કરો તો એવું લાગે કે તેઓ આરામથી સૂઈ રહ્યા છે. કેટલાક બાળકો તેમના માતા પિતાના ખોળામાં સૂતા હતા, તો કેટલાક પ્રેમીઓ હાથમાં હાથ પરોવીને બેઠા હતા. દરેકના હોઠ કાળા અને વાદળી હતા. ઘટના સ્થળેથી મોટા પ્રમાણમાં પોટેશિયમ સાયનાઇડ મળી આવ્યું હતું. એ ઝેર ભેળવેલા શરબતના અનેક ગ્લાસ પણ મળી આવ્યા હતા. ઘણા લોકો તેમને દેવદૂત માનતા હતા, જ્યારે અન્ય લોકો એવું માનતા હતા કે જીમ પાસે ચમત્કારિક શક્તિ છે અને તેઓ તેમના સ્પર્શથી કેન્સરનો ઈલાજ પણ કરી શકે છે. તેમના હજારો ભક્તો હતા. તેમણે એક સંપ્રદાય શરૂ કર્યો હતો. તેમણે સંપ્રદાયના એક નવા ચર્ચની સ્થાપના કરી હતી અને તેમનું નામ પીપલ્સ ટેમ્પલ રાખ્યું હતું. તેમનો જન્મ અમેરિકાના ઇન્ડિયાના રાજ્યના એક ગામમાં થયો હતો. તેઓ નાના હતા ત્યારે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું હતું. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.